તપાસની અંદર નિવેદનોની વાત કરવામાં આવે તો ગઈકાલે પાયલ ગોટી અને સાથે ફરિયાદી કિશોર કાનપરિયાના નિવેદન નોંધવામાં આવ્યા હતા। તે નિવેદન બાદ આજે અમરેલી એસપી સંજય ખરાત સહિત આ તમામ અમરેલી જિલ્લાના પોલીસ કર્મચારીઓ કે જે આ ઘટનાની અંદર સામેલ હતા આ તમામ લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે અને સતત બીજા દિવસે પણ આ લેટર કાંડની તપાસ યથાવત રાખવામાં આવી છે। આજના દિવસે ફરિયાદી કિશોર કાનપરિયા અને સાથે જ પાયલ ગોટી જે છે આ બંનેને તપાસ માટે નહીં બોલાવવામાં આવે। આજે માત્ર સસ્પેન્ડેડ 3 પોલીસ કર્મચારીઓ અમરેલી જિલ્લા પોલીસ વડા અને સાથે જ જે કર્મચારીઓ આ ઘટનાની અંદર હાજર હતા આ તમામ લોકોને તપાસ માટે બોલાવવા માટેની વાત જે છે તે ચાલી રહી છે। હવે આખી આ ઘટનાની અંદર આપ જો દ્રશ્યોની અંદર નિલીપ રાય અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે। અમરેલીનું સર્કિટ હાઉસ છે કે જ્યાં સતત બીજા દિવસે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ભાવેક તપાસનો ધમધમાટ બીજા દિવસે કરવામાં આવ્યો છે। અમરેલીના નેતાઓ હજી ગાયબ છે। ભાવેક તેમને સરકારી કાર્યક્રમોમાં જવા માટેનો મોકો મળે છે, જાહેર મંચ ઉપર ઉપસ્થિત રહે છે, પરંતુ દીકરીના ન્યાય માટે એક પણ નેતાઓ હજી ચૂપ છે। ન તો એ નેતાઓની કોઈ તપાસ થવાની છે, ન તો એ નેતાઓ ખુલીને સામે આવવાના છે। ભાવિક પ્રદીપ, ચોક્કસથી જ ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છે કે આ વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુલીને બહાર આવતા નથી। ઘણા કેવા નેતાઓ છે, ગણ્યા ગાંઠા કે જે ખુલીને બહાર આવી રહ્યા છે। દિલીપ સંઘાણી સહિતના જે નેતાઓ છે એ બહાર આવીને આમના પર ચર્ચાઓ કરી રહ્યા છે, દીકરી સાથે સતત મુલાકાત કરી રહ્યા છે। સતત 2 વાર એમની સાથે કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી મુલાકાતો થઈ છે, પરંતુ જે નેતાઓની રાહ જોઈને બેઠી છે, જે અમરેલીની જનતા રાહ જોઈને બેઠી છે, એવા નેતાઓ માત્ર તાઇફાઓમાં વ્યસ્ત છે, સન્માન લેવામાં વ્યસ્ત છે, સાલ ઓઢવામાં વ્યસ્ત છે, પણ એને એક દીકરી માટે થઈને 1 મિનિટનો ટાઈમ નથી મળતો કે બોલે કે જે થયું છે એ ખૂબ ખોટું થયું છે। કારણ કે અમરેલીની જનતા પણ હવે રાહ જોઈને બેઠી છે કે કૌશિકભાઈ બહાર આવીને બોલે। અરે પ્રદીપ, આ હવે અમરેલીની અંદર જે રાજકારણનું એપી સેન્ટર બન્યું છે, એપી સેન્ટરમાં ભૂગર્ભમાં ઘણા બધા નેતાઓ ઉતરી ગયા છે। હવે નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા તો હવે એમની પાસે કોઈ જવાબ નથી, તે માટે થઈને ઉતર્યા છે ને। જો એમની પાસે કઈ સત્યતા અથવા તો તથ્ય હોય અથવા તો બહાર આવીને જવાબ આપે કે ભાઈ જે થયું છે એ ખોટું થયું છે, પરંતુ અત્યાર સુધી એવું કોઈ નિવેદન પણ નથી સામે આવ્યું કે પોલીસ સમક્ષ પણ એવું કોઈ નિવેદન નથી આપ્યું કૌશિક વેકરિયા કે એમના સાગરીતા હોય અથવા એમની સાથે રહેતા એમના પીએ કે કોઈએ કે ભાઈ જે થયું છે એ ખોટું થયું છે, કૌશિકભાઈને બદલે અમે આવીને અમે જવાબ આપીએ છીએ। પરંતુ ન તો કૌશિકભાઈ આવ્યા, ન તો કૌશિકભાઈના સાથીદારો આવ્યા, કે ન તો કૌશિકભાઈની સાથે રહેનારા એ કોઈ ને કે ક્લોઝ નેતાઓ એ પણ નથી આવ્યા। એટલા માટે થઈને કૌશિકભાઈ ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે પાયલ ગોટી સહિતના લોકોનું નિવેદન કાલે લેવામાં આવ્યું છે, કિશોર કાનપરિયા સહિતના લોકોનું, તો એ નિવેદન પણ લગભગ 3-4 કલાક સુધી લેવામાં આવ્યું। 3-4 કલાક સુધી બેઠકો યોજવામાં આવી। આઈપીએસ નિલીપ રાય છે તે અત્યારે અમરેલીમાં છે। સતત બીજા દિવસે આજે તપાસ ચાલી રહી છે। એટલે જે લોકોને સસ્પેન્ડ કર્યા છે, જે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, એ પોલીસ કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવશે, એમની સાથે ચર્ચાઓ કરવામાં આવશે, એનું નિવેદન લેવામાં આવશે। સંજય ખરાટ ત્યાંના જે એસપી છે તેની સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને ખુલાસો કરવામાં આવશે કે ભાઈ જે થયું છે શું ખોટું થયું છે। હું આની અંદર એવું કહું છું કે હવે તો આ નિર્લિપ્ત રાયે એ કૌશિક વેકરિયાની પણ તપાસ કરવી જોઈએ, એમની સાથે પણ ચર્ચાઓ કરવી જોઈએ। કારણ કે જે લેટર બહાર પડ્યો હતો ને જે આખું કાંડ સર્જાયું એ તો કૌશિકભાઈ તમારા નામે સર્જાયું। એટલે નિર્લિપ્ત રાય જેવા અધિકારી પર બધા લોકોને પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે એને પણ કૌશિક વેકરિયા સાથે બેઠક કરવી જોઈએ, આ લેટર વિશે ચર્ચા કરવી જોઈએ અને જો લેટર સાચું હોય તો બીજા જે લોકો અંદર સંડોવાયેલા છે તમામનો વર્ગો નીકળવો જોઈએ। આ ગુજરાતમાં એક મિનિટ આખી આ વાતની અંદર પેલા ભાઈ જે બોલતા હતા મોર બોલે છે, કુકડો બોલે છે, આ મોર નતા બોલવાના અને કુકડા બોલી ગયા અને આ બધી જે ચર્ચાઓ કરી રહ્યા હતા જેની સામે આક્ષેપો પણ લાગ્યા છે। પાયલ ગોટીએ ફરિયાદની અંદર કહ્યું છે કે આ દીકરીનું જ્યારે મતલબ કે અમારું જ્યારે સરઘસ નીકળી રહ્યું હતું ત્યારે આ ભાઈ પાછળ ઊભા લોકોને કહેતા હતા કે જો અમારી સામે પડનારાઓની શું હાલત થઈ। હવે ભાઈને જરા જાણ થઈ ગઈ હશે કે નિલીપ રાય અમરેલીની અંદર આવી ચૂક્યા છે અને આખી આ તપાસની અંદર અમારા રૂટ ઉપર પણ તપાસ થઈ છે।